મારા વાલા પ્રિયો, તમે કેમ છો? ઠીક છો ને? આ સવાર તમારા માટે કેવી છે? શું તમે બધા ખુશ છો? જો તમારે ખુશ રહેવું હોય તો ઈસુ સાથે રહેવું પડશે. તે કાયમી આનંદ છે. શું તમે બધા ઈસુ સાથે ચાલો છો? શું તમે દરરોજ ઈસુ સાથે ચાલી રહ્યા છો? તમારે દરરોજ તેમની સાથે વાત કરવી જોઈએ અને ચાલવું જોઈએ. ઠીક છે, આ દિવસે પ્રભુ મને શું કહે છે? પ્રભુનું વચન મને શું કહે છે? ક્યારેક પરમેશ્વર તેમના વચન દ્વારા આપણી સાથે સીધા વાત કરે છે. ક્યારેક તે પરમેશ્વરના બાળકોના અનુભવ દ્વારા આપણી સાથે વાત કરે છે. ઈશ્વરના માણસનો અનુભવ અહીં આપવામાં આવ્યો છે. એટલે કે ગીતશાસ્ત્ર તેના 57ના પહેલામાં જુઓ. દાઉદ નામનો એક ભક્ત ગીતશાસ્ત્ર 57ના પહેલા વચનમાં કહે છે, હે ઈશ્વર, આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ. આફતો, જોખમો, મુશ્કેલીઓ, સંઘર્ષો આવ્યા છે ને, જ્યાં સુધી તે પસાર ન થાય હું તમારી પાંખોની છાયામાં આશ્રય પામીશ, એમ તે કહે છે. દાઉદે એવું જીવન જીવ્યું જે યહોવાને પ્રસન્ન કરે છે. અને યહોવા સાક્ષી આપે છે કે દાઉદ મારા હૃદય જેવો માણસ છે, જે મારી બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરે છે. તેને દેવ તરફથી સાક્ષી મળી છે. તે દેશનો રાજા હતો જેણે તેને પોતાની પુત્રી આપી હતી અને તેના સસરા તે તેના પર ઈર્ષ્યા કરતા. તે જે દેશનો રાજા હતો તે આપણે તેને મારી નાખવો જોઈએ એમ તેણે વિચાર્યું અને તે દાઉદને મારવા માટે શોધી રહ્યા છે. એક દેશની આખી સેના તેને શોધી રહી છે. તે ચટકી ગયો છે, ભાગી ગયો છે અને હવે તે ગુફામાં છુપાયો છે. અને તે સમયે આ ગીત તે લખે છે કે હે પ્રભુ, હું જોખમો અને આફતોનો સામનો કરી રહ્યો છું. મારો જીવ તે જોખમમાં છે અને જ્યાં સુધી તે પસાર ન થાય ત્યાં સુધી હું તમારી પાંખોની નીચે આશ્રય લઈશ. પ્રભુ, તમારી પાંખોએ મારું રક્ષણ કરવું જોઈએ. જ્યાં સુધી આ આફતો પસાર ન થાય ત્યાં સુધી તમે મારું રક્ષણ કરો. પ્રભુ, આવી એક સુંદર પ્રાર્થના છે. આજે તમારા જીવનની અંદર ભય છે, મુશ્કેલી છે, કષ્ટ છે. તમારા ઘરમાં, તમારા નોકરીના સ્થળે, જ્યાં વ્યવસાય ચલાવો છો ત્યાં, પ્રભુની સેવા કરો છો ત્યાં એક ભય તે આવી ગયો છે. તે તમને ડરાવે છે. બસ આટલું જ, બધું પૂરું થઈ ગયું છે આવી પરિસ્થિતિ લાગે છે. નોકરી ગુમાવી છે અથવા વ્યવસાય પૂરો થઈ ગયો છે. બસ આટલું જ, પરિવારનો અંત આવી ગયો છે. આવી એક પરિસ્થિતિ આવી ગઈ છે. એક ચોક્કસ ભય, આમ કોઈ પ્રકારનો સમસ્યા કે ભય છે. તે રોગ હોઈ શકે, દીવાની સમસ્યા હોઈ શકે, પૈસાની જરૂરિયાત હોઈ શકે અથવા દુષ્ટ લોકો હોઈ શકે છે. તમારી સામે આવો કોઈ ભય આવી ગયો હશે કે હવે શું કરવું, હવે ક્યાં જવું, કેવી રીતે બચવું. પ્રભુ પોતાની પાંખો ફેલાવીને કહે છે, મારી પાસે આવો, મારી છાયા નીચે આવો. એક સમય મેં જોયું છે, મેં જ્યારે કામ ગયો હતો, મરઘી તેના બચ્ચાને દોરી જતી હતી. તે સમયે મેં ગરુડને આવતું જોયું છે. તે દુષ્ટ ગરુડ છે. મરઘી તેને જુએ છે કે તે આવે છે અને મરઘી પછી અવાજ કરશે. તે તેના બચ્ચાને બોલાવશે, મારી પાંખો નીચે આવો, ભય આવ્યો છે, તે આપત્તિ આવી છે અને જ્યાં સુધી પસાર ન થાય મારી પાંખો નીચે રહો. તેઓ તેની પાંખો નીચે આવશે. કેટલાક બચ્ચાઓ પાંખો નીચે આવશે અને પરંતુ માથા બહાર કરીને જોતા રહેશે. મેં તેને જોયું છે. આપણે પ્રભુની રચનાની પ્રશંસા કરી શકીએ છીએ. તે મરઘીના બચ્ચા પોતાનું માથું બહાર કરીને ગરુડને જોતા રહે છે. તમે મને કંઈ કરી શકતા નથી. હું મારી માતાની પાંખ નીચે છું. તમે મને સ્પર્શ કરી શકતા નથી. તેવી રીતે દેખાશે. અને તમે જુઓ, એવી જ રીતે જો આપણે પ્રભુની પાંખ નીચે આવ્યા છીએ, આપણે હિંમતથી કહી શકીએ છીએ કે તમે મને સ્પર્શ કરી શકતા નથી, તમે મને નાશ કરી શકતા નથી, કારણ કે હું ઈસુ ખ્રિસ્તના આશ્રય હેઠળ છું. હું તેમની પાંખોની નીચે છું. હું તેમના રક્ષણ હેઠળ છું. તમે મને કંઈ કરી શકતા નથી. તું દૂર જતો રહે. અને આવી પ્રાર્થના દાઉદ કરે છે. તમે જુઓ, આવી જ રીતે ભય પણ પસાર થઈ ગયો. પ્રભુએ દાઉદનું રક્ષણ કર્યું. તે તમારું રક્ષણ કરશે. તમે જે ડરો છો તેવું થશે નહીં. આફતો બધી પસાર થઈ જશે. ભય તમને નુકસાન પહોંચાડ્યા વિના તમને પસાર કરી જશે. પ્રભુ કહે છે, ડરશો નહીં દીકરા, ડરશો નહીં દીકરી. ખરેખર તે એક આફત છે. તે એક સમસ્યા જેવી આવી છે. તે મોટું જોખમ લાવી શકે છે, સમસ્યા લાવી શકે છે, પરંતુ તમને કોઈ જોખમ નુકસાનનો સામનો કરવો પડશે નહીં. શું પ્રતિબદ્ધ થશો કે હે પ્રભુ, હું આવી ખતરનાક પરિસ્થિતિમાં આવી ગયો છું. મને ડર લાગે છે. આગળ શું થશે? શું નુકસાન સહન કરીશ? શું હું તે જોખમનો સામનો કરીશ? એવો એક ભય આવે છે. હું તમારી પાંખોની છાયામાં આવીશ. મને તમારી પાંખોની નીચે રાખો.
મને સુરક્ષિત રાખો. જ્યાં સુધી આ આફતો પસાર ન થાય ત્યાં સુધી મારું રક્ષણ તમે કરો. ઈશુના નામમાં. આમેન, આમેન.